રાજકોટમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલવાનું ટાળ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી પરસોત્તમ રૂપાલા રવાના. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. રૂપાલા સામે સંઘર્ષ સમિતિની રચના કરવાની તૈયારી. કમલ કા ફૂલ હમારી ભૂલના નારો ગુંજશે. સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો. ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરી કહ્યું, જ્ઞાતિવાદ જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયાનક. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સંમેલન. ઉમેદવાર ચંદુ સિરોહાને બદલવાની માંગ. સુરેન્દ્રનગરથી તળપદા કોળી આગેવાનને ટિકિટ આપવા માંગ. કોંગ્રેસમાં જોડાવાની વાત વચ્ચે વિક્રમ સોરાણીના બદલાયા સૂર. રાજકોટ સુરેન્દ્રનગરમાં સમાજને ટિકિટ આપવા માંગ. ભાજપના વિવાદ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. ભાજપમાં 3 જૂથ, એક મૂળ વિચારધારાવાળા, બીજું લાભાર્થી જૂથ અને ત્રીજું પક્ષપલટું જૂથ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ભંગાણ. રાધનપુર કોંગ્રેસના જૂના કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસ યુવા અગ્રણી ઈશ્વર આહિર ભાજપમાં જોડાયા. હાલોલ ગોધરા નજીક ગેરરીતિ કરનાર પેટ્રોલ પંપ સીલ. 5 લીટર ડીઝલમાં 275 ગ્રામ ઓછું આપતા હોવાનું ખુલ્યું. સાદા પેટ્રોલના સ્ટોકમાં પણ 4709 લીટરની ઘટ. દ્વારકામાં મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત. દાદી, પત્ની, પતિ અને 7 મહિનાની બાળકીનું મોત. દ્વારકાના આદિત્ય રોડ પરની ઘટના. એપ્રિલમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. એપ્રિલમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું. મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી.